વંદે માતરમ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે અંગ્રેજીમાં ગયા તાસમાં યુનિટ 3 એટલે કે યુનિટ 3ની એક્ટિવિટી 8, 9, 10, 11, 12 શીખી ગયા, બરાબર? આજે આપણે યુનિટ 3માં એક્ટિવિટી 13 અને 14 એટલે કે 13, 14 શીખવાની છે, બરાબર? એ વાંદરાને કઈ રીતે મળે છે અને મળવા માટે શું શું કરે છે તે આજે આપણે આ એક્ટિવિટીમાં શીખવાનું છે, બરાબર? એક્ટિવિટી 13 એટલે કે 13 નીચેની વાર્તા શિક્ષકની મદદથી સાંભળો. જમ્બો મીટ્સ મોન્ટી. જમ્બો એ હાથીનું નામ છે, મીટ એટલે કે મળવું, ને મોન્ટી એટલે એ વાંદરાનું નામ છે, બરાબર? હવે આપણે નીચે જોઈ લઈએ. અહીંયા તમને શરૂઆતમાં પહેલાં કાવ્ય આપેલું છે કે બમ બમ બમરા બમ, બમરા બમરા બમ, આઈ હેવ કમ એ લોંગ વે વિથ માય લિટલ ડ્રમ. એટલે અહીંયા શું કે આપણે થોડુંક આમ કરવાનું છે, પછી આ શબ્દ શીખી લઈશું, બરાબર? કાવ્યમાં કે બમ બમ બમરા બમ, બમરા બમરા બમ. આ એક મ્યુઝિક બતાવ્યું છે. આઈ હેવ કમ એ લોંગ વે. આઈ હેવ એટલે કે હું, કમ એટલે કે આવ્યો, લોંગ એટલે કે લાંબા, અને વે એટલે કે માર્ગ અથવા રસ્તો. હું લાંબા રસ્તેથી આવ્યો છે. વિથ માય લિટલ ડ્રમ. વિથ એટલે કે સાથે, માય એટલે મારા, અને લિટલ એટલે કે નાનું, ને ડ્રમ એટલે કે ધોળકા જેવું આપણે અહીંયા બતાવ્યું છે ને એ. એટલે કે હું સાથે મારા નાના ડ્રમને એટલે કે મારા ડ્રમને સાથે લઈને આવ્યો છું. હવે અહીંયા બીજું બતાવ્યું છે કે જૂન 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 જરા જૂન, જૂન જરા જૂન જરા જૂન. આ એક મ્યુઝિક બતાવ્યું છે. વી હેવ કમ એ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન. આ એટલે હું પોતાના એક માટે વપરાય, જ્યારે વી એ બેથી વધારે માટે વપરાય, બહુવચન એટલે કે વી એટલે કે અમે પણ થાય અથવા આપણે. અમે કમ એટલે કે આવ્યા છીએ, લોંગ વે એટલે કે દૂરથી અથવા લાંબા રસ્તેથી, એટલે કે અમે લાંબા એટલે કે દૂરથી આવ્યા છીએ. જસ્ટ ટુ હેવ સમ ફન. જસ્ટ એટલે કે ફક્ત, સમ એટલે થોડી, ને ફન એટલે કે મજા કરવા માટે. કારણ કે આપણને ખબર છે કે સર્કસમાં આપણે શું કરતા હોય, સર્કસમાં જે બધા પ્રાણીઓ હોય તે બધા પોતાનો ખેલ બતાવીને બધાને મજા કરાવતા હોય, રમૂજ કરતા હોય, એટલા માટે. એટલે કે એ એમ કહે છે કે અમે બધા દૂરથી આવ્યા છીએ અને તમને ફક્ત થોડી મજા કરાવીશું, બરાબર? લુક એટ ધ સર્કસ એલિફન્ટ. લુક એટલે જુઓ, સર્કસ એટલે સર્કસ, એલિફન્ટ એટલે હાથી. કે સર્કસના હાથીને જુઓ. અહીંયા 3 હાથીઓ આપ્યા છે, એટલે અહીંયા બહુવચનનો એસ પ્રત્યય લાગ્યો છે, બરાબર? એટલે કે સર્કસના હાથીઓને જુઓ. ધે આર મમ્બો, જમ્બો એન્ડ રમ્બો. એટલે કે ધે એટલે કે તેઓ, પહેલો મમ્બો છે, બીજો જમ્બો છે, અને ત્રીજો રમ્બો છે. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. જમ્બો એટલે કે જમ્બો, સ્ટેન્ડિંગ એટલે કે ઊભો છે, ઇન એટલે માં, ને મિડલ એટલે કે વચ્ચે. એટલે કે જમ્બો ક્યાં ઊભો છે? વચ્ચે. એટલે મેં તમને અહીં કીધું ને કે પહેલાં કોણ છે? મમ્બો, જમ્બો અને રમ્બો. તો આ કોણ છે? જમ્બો, તે વચ્ચે ઊભો છે. હી હેઝ એ ડ્રમ. હી એટલે કે તે, ને હેઝ એટલે પાસે, ડ્રમ એટલે કે ડ્રમ. એટલે કે તેની પાસે શું છે? ડ્રમ છે. હી ઇઝ વેરી નોટી. હી એટલે કે તે, ઇઝ એટલે છે, વેરી એટલે કે ખૂબ જ અથવા વધારે અથવા બહુ, નોટી એટલે કે તોફાની. તે ખૂબ જ તોફાની છે, બરાબર? હવે અહીંયા નીચે સૂચના આપી છે કે આ પાનના ઉપર આવતા એ, ઓ અને યુ ફરતે ગોળ એટલે કે સર્કલ કરો. તો આપણે બધાએ જાતે પછી છે ને તે હું તમને 2-3 બતાવી દઉં છું. તમારે બધાએ પછી વિડીયો પૂરો થઈ જાય પછી તમારે સર્કલ કરી દેવાનું. શું છે? એ, ઓ અને યુ. તો અહીંયા તમે જુઓ તો પહેલાંમાં યુ આપ્યું છે, પછી અહીંયા તમે યુ ઘણા બધા આપ્યા છે, તો હું તમને આ બતાવી દઉં છું. અહીંયા એ આપ્યો છે. એવી રીતે અહીંયા ઓ હોય તો આપણે ઓ પર, યુ, આવી રીતે આપણે બધું શોધીને આપણે આખા પાના ઉપર જે આપ્યા છે તે બધાનામાં એ, ઓ અને યુ આ 3 મૂળાક્ષર ફરતે આપણે ગોળ કરવાનું છે,
બરાબર. અહીંયા આ હાથી દેખાય છે, આ તંબુ છે, આ રસ્તો છે. હવે જુઓ, નાવ ધ સર્કસ ઇઝ ઓવર. નાવ એટલે હવે, સર્કસ એટલે સર્કસ, ઇઝ એટલે છે ને ઓવર એટલે કે પૂરું અથવા સમાપ્ત, એટલે કે હવે રાત પડી ગઈ છે એટલા માટે સર્કસ પૂરું થઈ ગયું છે. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. ટેન્ટ એટલે આ તંબુ મેં તમને હમણાં બતાવ્યું ને કે આને તંબુ કહેવાય. કાપડનું બનાવેલું હોય આપણે સર્કસના. જો અહીંયા બાજુમાં બે દેખાય છે, અહીંયા છે. એટલે કે જમ્બો ઇઝ એટલે કે જમ્બો ઇઝ એટલે છે ઇન એટલે માં ને ટેન્ટ એટલે કે તંબુ. એ જમ્બો ક્યાં છે? તંબુની અંદર એટલે કે તંબુમાં છે. હી ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ. હી એટલે કે તે, લુકિંગ એટલે જુએ છે, ઇઝ એટલે છે, આઉટ એટલે કે બહાર, ઓફ ધ ટેન્ટ એટલે કે તંબુની બહાર. ટેન્ટ એટલે તંબુ. તે તંબુમાંથી બહાર જુએ છે. હી ઇઝ હંગ્રી. હી એટલે કે તે, ઇઝ એટલે છે ને હંગ્રી એટલે કે ભૂખ્યો. તે શું છે? ભૂખ્યો છે, એને ભૂખ લાગી છે. હી વેન્ટ્સ સમ ફૂડ. હી એટલે કે તે, સમ એટલે કે થોડું, ફૂડ એટલે કે ખોરાક ને વેન્ટ એટલે કે જુએ. એને થોડોક ખોરાક ખાવો છે એટલે કે જોવે છે. આ ધેર આર સમ નાઇસ બનાના. આ એટલે કે અરે અથવા ઓ. ધેર આર એટલે કે ધેર શબ્દ એમ તો ત્યાં માટે વપરાય. સમ એટલે થોડા, નાઇસ એટલે કે સરસ, સુંદર, બનાના એટલે કે કેળા. ઓ સરસ કેળા છે. અને દૂરથી તમને દેખાય છે ને તંબુમાંથી અહીં કેળા દેખાય છે, અને હાથીને તો કેળા ભાવતા જ હોય. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. બટ એટલે પરંતુ અથવા પણ, હાઉ કેન કેવી રીતે, જમ્બો એટલે કે જમ્બો ને ગેટ ધેમ મેળવી શકે. પણ તે કેળા કેવી રીતે મેળવી શકે? કારણ કે સર્કસમાં તો શું હોય કે બધાને એ લોકોને પ્રાણીઓને એમ રાખેલા હોય કેદમાં, એટલે કે પૂરીને રાખ્યા હોય, એટલે કે એ લોકો બહુ બહાર ન નીકળી શકે એટલા માટે. બરાબર. નાવ જમ્બો ઇઝ રનિંગ અવે. નાવ એટલે હવે, જમ્બો ઇઝ એટલે છે ને રનિંગ એટલે કે દોડવું અથવા ભાગે છે એમ. અવે એટલે કે માર્ગેથી. ફ્રોમ ધ સર્કસ. ફ્રોમ એટલે માંથી ને સર્કસ એટલે કે સર્કસ. હવે જમ્બો સર્કસમાંથી બહાર ભાગે છે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી. ઓલ એટલે કે બધા, આર એટલે છે, સ્લીપિંગ એટલે કે સૂતા છે, સાઉન્ડલી એટલે કે શાંતિથી, કે બધા શાંતિથી સૂતા છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. કે જમ્બો ગોઈંગ એટલે કે જાય છે, અવે એટલે કે માર્ગથી, ફ્રોમ ધ ટેન્ટ એટલે કે ફ્રોમ એટલે માંથી, ટેન્ટ એટલે કે તંબુ. કે જમ્બો તંબુમાંથી, તંબુના રસ્તેથી એટલે કે તંબુમાંથી બહાર જાય છે. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ, અધરવાઇઝ ધ નોઇઝ વિલ વોક અપ એવરીવન. હી એટલે કે તે, ઇઝ એટલે છે ને હોલ્ડિંગ એટલે કે પકડવું. શું? બેલ એટલે ઘંટડી. અહીં જેના ગળામાં ઘંટડી છે ને તે ઘંટડીની વાત કરી છે. અધરવાઇઝ એટલે કે અન્ય, નોઇસ એટલે કે અવાજ, વિલ એટલે કે ભવિષ્ય માટે વપરાતો શબ્દ, વોકઅપ એટલે જાગી જવું, અને એવરીવન એટલે બધા. એટલે કે આમાં વાક્યમાં શું બતાવે છે કે તે ઘંટડીને પકડે છે, અધરવાઇઝ નહીં તો અન્યથા એટલે કે બીજા બધા તેના અવાજથી જાગી જાય એટલા માટે. એટલે કે ઘંટડીને પકડીને દોડે છે કે તંબુમાંથી બહાર જાય છે, નહીં તો બીજા બધા જાગી જાય ને બધા સૂતા છે એટલા માટે. હવે અહીંયા શું સૂચના આપી છે કે આ પાના ઉપર આવતા સી, ઈ અને જી ફરતે ગોળ કરો. તમને આવડે છે ને મૂળ અક્ષરો લખતા? તો આપણે અહીંયા ગાડી કેમ કે સર્કલ્સમાં જો આ સી છે તો આ સી છે, પછી અહીંયા ઈ આપ્યો છે તો આવી રીતે ઈ, અને જી અહીંયા ગાડી મેં જી આપ્યો છે તે જી. એવી રીતે ઘણા બધા સી, ઈ અને જી છે, તો આપણે એ બધાને ફરતે ગોળ કરવાના છે. બરાબર. નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. નાવ એટલે હવે, જમ્બો ઇઝ એટલે કે છે, વેરી એટલે કે ખૂબ જ, નિયર એટલે પાસે, ટોલ એટલે ઊંચું, બનાના ટ્રી એટલે કે કેળાનું ઝાડ. કે હવે જમ્બો એ
ખૂબ જ નજીક છે. ક્યાં? તો કે ઊંચા કેળાના ઝાડની પાસે. અહીંયા તમને દેખાય છે ને કે ક્યાં છે? તો કેળાના ઝાડની નજીક ઊભો છે એમ. હી લવ્સ બનાનાસ એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. હી એટલે કે તે, લવ્સ એટલે કે ગમવું, વાલું, બનાના એટલે કે કેળા, તેને કેળા ખૂબ જ ગમે છે કે વાલા છે. એન્ડ એટલે કે અને, હી એટલે કે તે, ઇઝ એટલે છે, હંગ્રી એટલે ભૂખ્યો, અને તું એટલે પણ, અને તે ભૂખ્યો પણ છે. કે આપણને જો મનગમતું ખાવાનું હોય અને જો બહુ ભૂખ લાગી હોય તો શું થાય? વધારે ગમે ને એમ. એટલે કે અહીંયા એને એક તો ભૂખ પણ બહુ લાગી છે અને પાછા એને કેળા ખૂબ જ ભાવે છે. ઓ વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાવ? ઓ એટલે કે અરે, અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે એટલે કે આશ્ચર્ય. અરે વોટ ઇઝ એટલે વોટ એટલે કે શું, ઇઝ એટલે છે, જમ્બો એટલે કે જમ્બો, ડુઈંગ એટલે કે કરવું, નાવ એટલે હવે. હવે જમ્બો શું કરશે? કારણ કે શું છે કે કેળા કેવા છે? ઊંચું છે. તે કેળાનું ઝાડ ટોલ એટલે ઊંચું છે, એટલે કેળા ઉપર છે. એટલે એમ કે હવે હાથી શું કરશે જમ્બો? હી કેન નોટ રીચ ધ બનાનાસ. હી એટલે કે તે, કેન નોટ એટલે કે રીચ એટલે પહોંચવું, અને કેન નોટ એટલે કે નથી, શક્ય નથી. બનાના એટલે કે કેળાને, તે કેળાને પહોંચી શકે તેમ નથી. ધે આર સો હાઈ. ધે એટલે કે તે, આર એટલે છે, ને હાઈ એટલે ઊંચા, ને સો એટલે કે બરાબર. તે ખૂબ જ ઊંચા છે. હી ઇઝ શેકિંગ ધ ટ્રી હાર્ડ. હી એટલે કે તે, ઇઝ એટલે છે, શેકિંગ એટલે કે હલાવવું, ટ્રી એટલે કે ઝાડ, હાર્ડ એટલે કે જોરથી. તે ઝાડને ખૂબ જ જોરથી હલાવે છે. હી થિંક્સ ધ બનાના વિલ ફેલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. તે થિંક્સ એટલે કે વિચાર, બનાના એટલે કે કેળા, વિલ એટલે કે ભવિષ્યમાં, તે ફેલ ડાઉન નીચે પડવું, ફોલ એટલે કે પડવું, ડાઉન એટલે કે નીચે, ફ્રોમ ધ ટ્રી, ફ્રોમ એટલે માંથી, ટ્રી એટલે કે ઝાડમાંથી. તે કે વિચારે છે કે ઝાડને જો ખૂબ હલાવશે તો કેળા ઉપરથી નીચે પડશે. બરાબર. આ પાના ઉપર આવતા બી, ડી, ઈટ અને એફ ફરતે ગોળ કરો. અહીંયા તમને આ ચિત્રમાં દેખાયું હતું ને કે ઝાડને હલાવે છે એટલે કેળા પડે એમ વિચાર છે. પછી અહીંયા નીચે શું આપ્યું છે કે બી, ડી, ટી અને એફ ફરતે ગોળ કરવાનું છે. તો અહીંયા તમને બી ક્યાં દેખાય છે કે આ જમ્બોમાં બી આપેલું છે. બરાબર. પછી ડી, તો અહીંયા હું એક એક મૂળાક્ષર જ કરીને બતાવું છું. અહીંયા એન્ડમાં ડી આપ્યું છે. આમાં ધમાં તી છે. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. બટ એટલે પરંતુ અથવા પણ, હું એટલે કોણ, ઇઝ એટલે છે, સ્લીપિંગ એટલે કે સૂતો છે, ઓન એટલે કે ઉપર, બનાના ટ્રી એટલે કે કેળાનું ઝાડ. પણ કેળાના ઝાડ પર કોણ સૂતું છે? વેલ ઇટ ઇઝ એ મંકી. વેલ એટલે કે ઠીક, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, અને મંકી એટલે કે વાંદરો. ઠીક, તે વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. હિઝ એટલે તેનું, નેમ એટલે નામ, ને ઇઝ એટલે છે, ને મોન્ટી એટલે મોન્ટી, કે તેનું નામ મોન્ટી છે. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. જમ્બોને ડઝ નોટ એટલે નથી, સી એટલે કે દેખાતો, ને કોણ? મંકી એટલે વાંદરો, કે જમ્બોને વાંદરો દેખાતો નથી. હી શેક ધ ટ્રી વેરી હાર્ડ. હી એટલે કે તે, શેક એટલે કે હલાવવું, ટ્રી એટલે કે ઝાડ, વેરી એટલે કે ખૂબ જ, બહુ, હાર્ડ એટલે કે જોરથી. તે ઝાડને ખૂબ જ જોરથી હલાવે છે. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન રાઇટ ઓન ટોપ ઓફ જમ્બોસ હેડ. ઉદ્ગાર ચિહ્ન છે અહીંયા નહીં. લો એટલે કે લો અથવા એટલે કે બરાબર, અરે. ધ મંકી એટલે કે વાંદરો, ઇઝ ફોલિંગ ડાઉન, ફોલ એટલે કે પડી રહ્યો છે અથવા પડે છે, ડાઉન એટલે કે નીચે, રાઈટ એટલે બરાબર, ઓન એટલે કે ઉપર, જમ્બો એટલે જમ્બો,
અને હેડ એટલે કે માથું. જુઓ તમને ચિત્રમાં દેખાય છે ને કે વાંદરો એ એના ચિત્ર અહીંયા આગળ વાંદરો ઉપર બેઠો છે ને અહીંયા નીચે હાથીને દેખાતું નથી. એટલે અહીંયા શું કહે છે કે ઝાડ આ જે જંબો એ જે ઝાડને ખૂબ જોરથી હલાવે છે એટલે શું થાય છે કે આ જે વાંદરો ઉપર બેઠો છે તે બરાબર જંબોના હેડ એટલે કે માથાની ઉપર નીચે બરાબર માથાની ઉપર નીચે પડી રહ્યો છે. જંબો શાઉટ એન્ડ લાફ. જંબો એટલે જંબો, શાઉટ એટલે કે બૂમો પાડવી અને લાફ એટલે કે હસવું ને એન્ડ એટલે અને. જંબો બૂમો પાડે છે અને હસે છે. ધે બીકમ ફ્રેન્ડ્સ. ધે એટલે કે તેઓ, બીકમ એટલે કે બની જવું અને ફ્રેન્ડ એટલે કે મિત્ર. તેઓ મિત્ર બની ગયા છે. આ પાના ઉપર આવતા એન, એચ, એમ અને એન ફરતે ગોળ કરો અથવા સર્કલ કરો. અહીં 2 વખત એન આપ્યા છે એટલે આપણે 1 વખત એટલે આવી જાય એટલે ચાલી જાય. બરાબર. એન, એચ અને એમ આ મૂળાક્ષરો છે કે અહીંયા ગાડી આપણે તમે જુઓ તો અહીંયા એન આપ્યો છે. બરાબર. પછી અહીંયા પણ 2 વખત બનાનામાં એન આપ્યા છે. તો આવી રીતે તમારે એન પછી એચ તો અહીંયા પહેલી ABCDનો એચ પર આપણે નથી કરવું. બરાબર. આપણે કઈ એચ પર કરીશું? બીજી ABCDના એચ પર. તો અહીંયા બીજી ABCDનો એચ આપ્યો છે. અને બીજો કયો કીધો છે? એમ. તો એમ શેમાં આવે છે કે અહીંયા મંકીમાં પણ આવે છે, જમ્બોમાં આવે છે, આવી રીતે ઉપર પણ મંકીમાં ને એમ ઘણી બધી વખત એમ આપ્યા છે. તો આ 3 મૂળાક્ષરો તમારે આખા પેજ પર અહીંયા જે બતાવ્યા છે તેના ઉપર તમારે ગોળ કરવાનું છે. બરાબર. હેલ્પલાઇન પહેલાં આપ્યું છે કે વાર્તા વાંચતા પહેલાં ચિત્રોમાં નીચેની વસ્તુઓ બતાવો. એટલે કે અહીંયા એમ કહે છે કે આ તમે જે વાર્તા ચાલુ કરો તે પહેલાં તમારે આ ચિત્રમાંની બધી વસ્તુઓને બતાવવાનું છે. હવે આપણે કઈ કઈ વસ્તુઓને જોવાની છે? એક એલિફન્ટ, મંકી, બનાના, સર્કસ ટેન્ટ, બેલ્સ, ડ્રમ, ઇટીસી. એલિફન્ટ એટલે કે હાથી, મંકી એટલે વાંદરો, બનાના એટલે કેળા, સર્કસ ટેન્ટ એટલે કે સર્કસ એ બતાવાય ને અહીંયા ટેન્ટ એટલે કે તંબુ, બેલ એટલે કે ઘંટડી, ધ્રમ એટલે કે ધ્રમે થઈ અથવા ધોલકું અને ઇટીસી એટલે કે વગેરે. અહીંયા તમને ચિત્રમાં અહીંયા હાથી દેખાય છે. અહીંયા આપણે પહેલાં હાથી જોઈ લઈએ. જો આ સર્કસના હાથી છે. આ સર્કસનું ચિત્ર આપેલું છે. બરાબર. અહીંયા હાથી છે. અહીંયા જે છે એ ધ્રમ છે. શું છે? આ ધ્રમ છે. હવે પછી બીજું જોઈએ પાછળ. અહીંયા સર્કસના ટેન્ટ એટલે કે તંબુઓ છે. અહીં તમને દેખાય છે ને એને ટેન્ટ એટલે કે તંબુ કહેવાય. બરાબર. પછી અહીંયા તમે જુઓ ચિત્રમાં તો અહીંયા હાથીના અહીંયા ગળામાં જે દેખાય છે શું દેખાય છે? બેલ. બેલ એટલે કે ઘંટડી. એની પાસે આ ધ્રમ પણ દેખાય છે. તમને દેખાય છે ને? આ ચિત્રમાં તમને શું દેખાય છે? કેળા દેખાય. અહીં જો કેળા દેખાય છે ત્યારે વાંદરો દેખાતો નથી. અહીંયા શું દેખાય છે? મંકી એટલે કે વાંદરોને કેળા પણ દેખાય છે. અહીં જમ્બો હાથી પણ દેખાય છે અને એનું ધ્રમ પણ દેખાય છે. બરાબર. હવે પછી એની પછીનું બીજું જોઈ લઈએ. હાથી અને વાંદરો બતાવો અને તેમના શરીરના અંગો દર્શાવો. અહીંયા હાથી અને વાંદરો બંને બતાવવાનું કીધેલું છે. બરાબર. હું તમને હમણાં બતાવી દઉં. જુઓ એલિફન્ટ્સ એટલે કે હાથીના શું જોવાનું છે? ટ્રંક, આઈસ, હેન્ડ્સ, લેગ, તેલ અને બેક. હાથીને આપણે ટ્રંક એટલે સૂંઢ. અહીંયા એની સૂંઢ જો અહીંયાથી આમ અહીંયા એની સૂંઢ છે એટલે કે ટ્રંક. એના પછી શું છે? એની આઈસ. અહીં તમને દેખાય છે ને ગોળ ગોળ એને શું કહેવાય? આઈસ એટલે આંખો. હેન્ડ્સ અહીંયા આગળના ઉપરના જે 2 છે તેને હાથ લીધેલા છે. શું લીધું છે? હાથ. અને આ નીચેના જે 2 છે તેના શું કહેવાય? પગ એટલે કે લેગ. બરાબર. હવે તેલ. આ એની પૂંછડી. પૂંછડીને શું કહેવાય? તેલ. અને બેક. બેક એટલે કે અહીંયા પાછળનો જે ભાગ છે પીઠ એને બેક કહેવાય. હવે વાંદરાનું મંકીનું શું જોવાનું કીધેલું છે? આઈસ. એટલે કે આ જે આંખો છે એ કોની? વાંદરાની આંખો છે. બરાબર.
એના લેગ્સ, આ એના પગ. પછી શું બતાવ્યું છે? ટેલ એટલે પૂંછડી. જો વાંદરાની પૂંછડી કેવી લાંબી લાંબી છે, દેખાય છે ને? જ્યારે હાથીની પૂંછડી કેવી છે? ટૂંકી છે. બરાબર. એના પછી સ્તમચ. અહીંયા એનો હાથ આવી ગયો છે એટલે અહીંયા સ્તમચ એટલે કે આ એ પેટ. સ્ટમચ એટલે શું થાય? પેટ, જે અહીંયા દેખાતું નથી. બરાબર. એના પછી આપણે જોઈ લઈએ ત્રીજું. એમાં લખ્યું છે કે વાર્તા કથન. આ કાવ્ય ગાયને બાળક પાસે ગવડાવો. એટલે કે અહીંયા જે બમ બમથી ફન સુધીનું જે કાવ્ય શરૂઆતમાં આપણે હતું ને, એ કાવ્ય આપણે ગાવાનું છે. બરાબર. બમ બમ બમરા બમ, બમરા બમરા બમ, આઈ હેવ કમ એ લોંગ વે વિથ માય લિટલ ડ્રમ. જૂન 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 જરા જૂન, જૂન જરા જૂન જરા જૂન, વી હેવ કમ એ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન. એટલે કે બમ બમ બમરા બમ, બમરા બમરા બમ, આપણે અહીંયા આ ભાગ આટલો મેં પહેલાં લીધો છે, નહીં તો શું કહેવાય, અહીંયા આટલું વાક્ય થઈએ પછી આ બીજું વાક્ય આવી જાય છે એટલા માટે. બરાબર. એટલે કે આ કાવ્ય આપણે બધાએ ભેગા થઈને ફરીથી ગાવાની છે. બરાબર. ફરી એક વખત હું તમને ગવડાવી દઉં છું. બમ બમ બમરા બમ, બમરા બમરા બમ, આઈ હેવ કમ એ લોંગ વે વિથ માય લિટલ ડ્રમ. જૂન 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 જરા જૂન, જૂન જરા જૂન જરા જૂન, વી હેવ કમ એ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન. બરાબર. વાર્તા કથન પછી ચિત્ર બતાવી નીચેના પ્રશ્નો પૂછો. આપણે આ વાર્તા સમજી લીધી છે ને? હવે જો પહેલું વાક્ય શું આપ્યું છે? હુ આર ઇન ધ પિક્ચર. ચિત્રમાં કોણ છે? ચિત્રમાં અહીંયા હાથી દેખાય છે અને અહીંયા મંકી દેખાય છે. જ્યારે પહેલાં ચિત્રમાં જુઓ તો એમાં 3 હાથીઓ દેખાય છે. બરાબર. અને સર્કસમાં જોવા આવેલા બધા લોકો દેખાય. પણ અહીંયા આપણે શું લેવાનું છે? એક હાથી અને વાંદરો, એલિફન્ટ અને મંકી. બરાબર. હવે બીજો સવાલ છે, વોટ એલ્સ કેન યુ સી ઇન ધીસ પિક્ચર. વોટ એટલે કે શું, સી એટલે કે જોવું, ને ઇન ધ પિક્ચર એટલે કે આ ચિત્રમાં તમે શું જુઓ છો, કોને જુઓ છો? તો આ ચિત્રમાં તમે જુઓ કે આમાં લખ્યું નથી કે કયા પાનાનું કયું ચિત્ર. એટલે કે દરેક ચિત્રમાં આપણને અલગ અલગ વસ્તુઓ દેખાય છે. જુઓ આ ચિત્રમાં તમે જુઓ તો 3 હાથી દેખાય છે. તે બધાને ખેલ બતાવે છે, ડાન્સ કરે છે, નાચે છે. અહીંયા બધા પ્રેક્ષકો એટલે કે સર્કસ જોવા માટે આવેલા બધા લોકો દેખાય છે. હવે એના પછીને તમે જુઓ તો આ ચિત્રમાં તમે શું શું દેખાય છે? તો અહીંયા કે જે હાથી છે તે તંબુમાંથી બહાર નીકળી રહ્યો છે. અહીંયા તંબુ છે અને તંબુમાં હાથી મોઢું કાઢીને બહાર જુએ છે. અહીંયા તંબુ દેખાય છે, અહીંયા ગામના ઘર દેખાય છે, અહીંયા ઝાડ દેખાય છે, અને આ રસ્તો દેખાય છે. અહીંયા ચિત્રમાં તમે જુઓ તો અહીંયા કેળાનું ઝાડ ને કેળા દેખાય છે. અહીંયા દૂર જંબો દેખાય છે, એની પાસેનું ધ્રમ દેખાય છે. અહીંયા નીચે જંબો અને એનો ધ્રમ દેખાય છે. અને આ ચિત્રમાં જુઓ તો કેળનું ઝાડ ઉપર મંકી વાંદરો દેખાય છે અને નીચે એલિફન્ટ દેખાય છે. બરાબર. હવે પછીનો સવાલ જોઈએ કે વોટ આર ધે ડુઈંગ. વોટ એટલે કે શું, ને ધે ડુઈંગ એટલે કે કરવું, આર એટલે કે છે ને ધે એટલે કે તેઓ શું કરી રહ્યા છે? તો અહીંયા ગાડી તમે જુઓ કે મંબો, જંબો અને રંબો એ 3 હાથી એ સર્કસમાં બધાને ખેલ બતાવે છે. બરાબર. વાર્તા કથન દરમિયાન ચિત્ર બતાવો અને વાર્તા કહી સંભળાવો. અહીંયા મેં તમને આ જે હેલ્પલાઇન છે એ આપણે વાર્તા શરૂ કરવા પહેલાંની સમજાવવાનું હતું, પણ આપણને ખબર છે કે હેલ્પલાઇન આપણે વાર્તા સમજાવતા જાય અને પછી છેલ્લે જ આવતું હોય છે. એટલે મેં તમને આખી વાર્તા સંભળાવી દીધી છે. એટલે કે અહીંયા વાર્તાનું જે ચિત્ર બધા બતાવી દીધા છે અને હવે વાર્તા કહેવાની છે. તો જે વાર્તા મેં તમને સમજાવી દીધી છે, કઈ રીતે કે હાથી એ વાંદરાને કઈ રીતે મળે છે તેની વાર્તા આપણે પહેલેથી જોઈ કે સર્કસમાં ખેલ બતાવે છે, ત્યાં એને સમય એટલે કે
પેટ ભરાય એટલું ખાવાનું મળતું નથી અને એને ભૂખ લાગે છે અને એ ખાવાની શોધમાં બહાર નીકળે છે અને ત્યાં તેને કેળા શોધતા તેને વાંદરા સાથે મુલાકાત થઈ જાય છે અને આ રીતે તેને ખાવાની શોધમાં નીકળતા તેને વાંદરા સાથે મુલાકાત થાય છે, એટલે કે આવી રીતે તેને વાંદરો મળે છે. બરાબર. અહીંયા આ સાથે આ એક્ટિવિટી પૂરી થાય છે. એક્ટિવિટી 14. તમારા શિક્ષકની મદદથી નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. અહીંયા આપણે આ જે ગીત આપ્યું છે તે આપણે અભિનય સાથે ગાવાનું છે. બરાબર. અહીંયા પહેલાં શું આપ્યું છે? કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી, વી વિલ લર્ન ઇંગ્લિશ, વી વિલ સિંગ, વી વિલ ડાન્સ, બટ ઓનલી ઇન ઇંગ્લિશ. અહીં શું કહે છે કે કમ એટલે કે આવો, લિટલ એટલે કે નાના, ચિલ્ડ્રન એટલે કે બાળકો. કમ આવો નાના બાળકો, કમ ટુ મી, કમ એટલે કે આવો, મી એટલે કે મારી પાસે, એટલે કે આવો નાના બાળકો, આવો મારી પાસે. વી વિલ લર્ન ઇંગ્લિશ, વી એટલે કે અમે અથવા આપણે, વિલ ભવિષ્યમાં તે, લર્ન એટલે શીખવું, ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશ, આપણે ઇંગ્લિશ શીખીશું. વી વિલ સિંગ, વી એટલે કે આપણે, સિંગ એટલે કે આપણે ગાઈશું. વી વિલ ડાન્સ, વી એટલે કે આપણે, ડાન્સ એટલે કે નાચવું, આપણે નાચીશું. બટ એટલે પરંતુ, ઓનલી એટલે કે ફક્ત, ઇન એટલે માને, ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશ, ફક્ત ઇંગ્લિશમાં. બરાબર. હવે ફરીથી આપણે આ કાવ્યનું ગુજરાતી જોઈ લઈએ. આવો નાના બાળકો, આવો મારી પાસે, આપણે અંગ્રેજી શીખીશું, આપણે ગાઈશું, આપણે નાચીશું, પણ ફક્ત અંગ્રેજીમાં. બરાબર. કમ લિટલ ચિલ્ડ્રન ક્લેપ ક્લેપ ક્લેપ, નાઉ લિટલ ચિલ્ડ્રન ટેપ ટેપ ટેપ, ડાન્સ ઇન એ સર્કલ round and round, then jump dear children and sit on the ground. કમ એટલે કે આવો, લિટલ એટલે કે નાના અને ચિલ્ડ્રન એટલે બાળકો. આવો નાના બાળકો, ક્લેપ એટલે કે તાળી પાડી, તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. નાવ લિટલ ચિલ્ડ્રન, નાવ એટલે હવે, લિટલ એટલે કે નાના અને ચિલ્ડ્રન એટલે કે બાળકો, હવે નાના બાળકો. ટેપ ટેપ ટેપ, ટેપ એટલે અવાજ છે એવો, તપ 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 કરો આપણે. ડાન્સ ઇન એ સર્કલ, ડાન્સ એટલે કે નાચવું, ઇન એટલે માં, સર્કલ એટલે કે વર્તુળ અથવા ગોળમાં. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એટલે કે ગોળ, એટલે કે ગોળ ગોળ આપણે સર્કલમાં ડાન્સ કરીશું. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન, એટલે કે જમ્પ એટલે કૂદવું ને ડિયર એટલે કે વાલું ને ચિલ્ડ્રન એટલે કે બાળકો. ધેન એટલે કે પછી આપણે વાલા બાળકો કૂદીએ. એન્ડ સીટ ઓન ધ ગ્રાઉન્ડ, એન્ડ એટલે અને, સીટ એટલે કે બેસવું, ઓન એટલે માં, ગ્રાઉન્ડ એટલે કે ગ્રાઉન્ડ અથવા મેદાન, અને આપણે મેદાનમાં બેસીશું. કે આવો નાના બાળકો, તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. ના એટલે કે હવે નાના બાળકો ટપ ટપ ટપ, ડાન્સ એટલે કે આપણે નાચીએ, સર્કલમાં ગોળ ગોળ નાચીએ, અને પછી આપણે શું કૂદીએ. આપણા વાલા બાળકો હવે પછી આપણે કૂદીએ અને પછી ગ્રાઉન્ડ એટલે કે મેદાનમાં બેસીએ. બરાબર. બાળકો, આ કવિતામાં ખબર પડી ગઈ, એટલે કે આપણે આમાં જેવી રીતે આપણે બોલે છે કે આપણે તાળી પાડો તો એની એક્શન કરવાની, ટપ 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 એટલે પગેથી તપ તપનો અવાજ કરવાનો, પછી ગોળમાં આપણે ડાન્સ કરવાનો. તો આ બધું આપણે જે એક્શનો કરીએ તેને અભિનય કહેવાય. સમજ પડી ગઈ? ગીતમાં મજા આવી ગઈ ને, એટલે કે તાળીઓ પાડીને આપણે ઘરે બેસીને કે તાળીઓ પાડવાની, તપ તપ અવાજ કરવાનો, પછી સર્કલમાં ડાન્સ કરવાનો, ગોળ ગોળ ફરવાનો, પછી એવી રીતે ડિયર ચિલ્ડ્રન એટલે કે પછી આપણે વાલા બાળકોએ બધાએ કૂદકો પણ મારવાનો છે, અને પછી એવી રીતે મેદાનમાં બેસવાનું છે. આ રીતે આપણે ઇંગ્લિશ પણ શીખવાનું છે. બરાબર. મજા આવી ગઈ ને?
આજે આપણે હાથીની ને વાર્તાની આ વાંદરાની વાર્તા સાંભળી અને આ એક કવિતા ગાઈ. કેવી મજા આવી ગઈ? બરાબર. હવે આપણે આ એક્ટિવિટીની સાથે આપણે યુનિટ 3 પૂરું થઈ જાય છે અને એ સાથે સાથે આપણે પ્રથમ સત્રનો અભ્યાસક્રમમાં પણ પૂરું થઈ જાય છે. એટલે હવે પછીના તાસમાં આપણે શું શીખીશું? યુનિટ 3નું રિવિઝન. બરાબર. હવે વંદે માતરમ. આ સાથે આપણે આજનો વિડીયો પૂરો થઈ જાય છે. બરાબર.